અમરેલી જિલ્લાના રાજુલાના ધોળિયા ડુંગર વિસ્તારમાંથી ગત રોજ વિધર્મી યુવક દ્વારા એક યુવતીને રિક્ષામાં અપહરણ કરીને લઈ જવાના મામલે રાજુલા વાસીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો। રાજુલા પોલીસ મથકે રાત્રિના ટોળાઓ એકઠા થયા હતા, જ્યાં પોલીસે વિધર્મી યુવકને પકડવા માટે 6 ટીમો તૈયાર કરી યુવતીને ક્યાં લઈ ગયો તે અંગે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી હતી। જ્યારે ટોળાને ખોટી અફવાઓમાં ન આવવા પોલીસ તંત્રએ અપીલ પણ કરી હતી। જોકે ગત મોડી રાત્રે જ પોલીસે 90 જેટલા સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા, જેના આધારે બાબરા ખાતેથી પોલીસે વિધર્મી સમીર નામના યુવકની અટકાયત કરી હતી। જે બાદ યુવતીનું કાઉન્સેલિંગ કરી તેમના પરિવારજનોને સોંપવામાં આવી હતી, જ્યારે વિધર્મી યુવકને રાજુલા પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો। આ સાથે જ લવ જેહાદ જેવો મુદ્દો વધુ ન ગુંજે અને કોમી એખલાસમાં ખલેલ ન પડે તે માટે પોલીસે એલસીબી અને એસઓજી સહિતની 6 ટીમો કામે લગાડીને વિધર્મી યુવકને રાજુલા પોલીસ મથકે અટકાયત કરી હોવાની વિગતો પોલીસે આપી હતી। ગઈકાલે રાજુલા પોલીસ સ્ટેશનમાં ગઈકાલના વહેલી સવારના એક સમીર નામનો યુવક એક યુવતીને છોકરીને ભગાડીને લઈ ગયો, અપહરણ કરીને જાનથી મારી નાખવાની ધમકી અન્વયેનો ફરિયાદ જાહેર થયેલી હતી અને દીકરીના પરિવારજનો, એમના સમાજના આગેવાનો બધા પોલીસ સ્ટેશને રજૂઆત માટે પણ આવેલા હતા। એ બધી બાબતોને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સુપરવિઝન નીચે કુલ 6 ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી, જેમાં રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર આઈજે ગીડા અને એમના સર્વેલન્સ સ્ટાફ, એલસીબી એમ પટેલ, એસઓજી ચૌધરી અને મારા સુપરવિઝન નીચે બીજી 3 ટીમો જે છે મહિલાઓની ટીમો પણ કાર્યરત કરી હતી। અને ગણતરીના સમયની અંદર આ યુવક છોકરીને જે ઓટો રિક્ષાની અંદર લઈ ગયેલો હતો એ રિક્ષાના ટેકનિકલ સર્વેલન્સથી, સીસીટીવી ફૂટેજથી આશરે 90 જેટલા સીસીટીવી ફૂટેજનું એનાલિસિસ કરવામાં આવેલું અને એ કરી અને બાબરા સુધીના સગવડ મળતા તાત્કાલિક ટીમોએ બાબરા જે વ્યક્તિ હતો ત્યાંથી દબોચી લેવામાં આવેલા અને યુવકની અટકાયત કરવામાં આવી છે અને ભોગ બનનારને જેનું અપહરણ થયું હતું એ છોકરીને પણ શોધી લીધી છે અને એમનું કાઉન્સેલિંગ બધું ચાલુ છે। એમના માતા પિતાને સોંપી આપવામાં આવેલી છે। હાલ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ સીધા સુપરવિઝન રાખી રહ્યા છે અને મારી આપના માધ્યમથી સૌને અપીલ છે કે કોઈ ખોટી અફવા ફેલાવશો નહીં। અપહરણનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસ એમાં કડક રીતે કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે અને ગામની અંદર કોઈ ઉશ્કેરાટ ન ફેલાય કે ખોટી અફવાઓ ન ફેલાય એ માટે તમામે ધ્યાને લેવાની જરૂર છે।